મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ટાટ સેકન્ડરી તેમાં જે પ્રોવિઝનલ આન્સર કે આવી છે તેના આધારે આપણે મેથ્સ સાયન્સમાં પાર્ટ 2 પ્રશ્ન નંબર 1 થી 200 તેમાં જે કેટેગરી ડી પેપર છે તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। મિત્રો આ ઉપરાંત આપણે કેટેગરી એ અને જે કોમન પેપર આવે છે 1 થી 100 પ્રશ્નોનો તેનો સોલ્યુશનનો વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો। મિત્રો તમે ચેનલમાં નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો ફટાફટ લાઇક પણ કરી દેજો। હવે આપણે વધુ સમજી લેતા પ્રશ્ન ક્રમાંક અને તેમાં સાચો જવાબ શું આવે છે તે જોઈશું। તેમાં પ્રશ્ન નંબર 101 તેમાં જવાબ આવશે ડી, વિસ્થાપન પ્રકારની રાસાયણિક પ્રક્રિયા। 102 તેમાં જવાબ આવશે બી, આંખના કાર્ય દર્શાવતા એનિમેશનની મદદથી આંખના કાર્યની સમજ આપવી। 103 તેમાં જવાબ આવશે સી, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ। 104 તેમાં જવાબ આવશે સી। 105 તેમાં જવાબ આવશે ડી, ક્ષમતાઓને અધ્યયન નિષ્પત્તિ પરથી તારવવામાં આવે છે। 106 તેમાં જવાબ આવશે સી। 107 તેમાં જવાબ આવશે એ। 108 તેમાં જવાબ આવશે ડી, ઉપરોક્ત ત્રણેય। 109 તેમાં જવાબ આવશે બી, 1 અને 4। 110 તેમાં જવાબ આવશે સી, સરળ પરથી સંકુલ જવું। 112 તેમાં જવાબ આવશે ડી। 113 તેમાં જવાબ આવશે એ, ધ્વનિને ઝડપ તાપમાન વધતા વધે છે। 114 તેમાં જવાબ આવશે ડી। 115 તેમાં જવાબ આવશે સી, રાજધાની। 116 તેમાં જવાબ આવશે સી, મેંગેનીઝ। 117 તેમાં જવાબ આવશે બે, ગલનબિંદુ। 118 તેમાં જવાબ આવશે ડી। 119 તેમાં જવાબ આવશે બી। 120 જવાબ આવશે ડી। 121 તેમાં જવાબ આવશે એ, સલ્ફર। 122 તેમાં જવાબ આવશે ડી, સ્ટાર્ચનું દ્રાવણ। 123 તેમાં જવાબ આવશે એ। 124 તેમાં જવાબ આવશે સી, સિલિકોન। 125 તેમાં જવાબ આવશે ડી, કોષ પોતાનું જ પાચન કરી નાખશે। 126 તેમાં જવાબ આવશે ડી, 4। 127 તેમાં જવાબ આવશે એ, 1। 128 તેમાં જવાબ આવશે બે, પદાર્થ પ્રવેગી ગતિ કરે છે। 129 તેમાં જવાબ આવશે બી। 130 તેમાં જવાબ આવશે બે, પ્રવેગ અડધો થશે। 131 તેમાં જવાબ આવશે ડી, હેતુઓ લાંબા ગાળે સિદ્ધ થઈ શકે છે। 132 તેમાં જવાબ આવશે બી, સમજ। 133 તેમાં જવાબ આવશે ડી, કૌશલ્ય। 134 તેમાં જવાબ આવશે સી, આગમન। 135 તેમાં જવાબ આવશે એ, પૃથ્થકરણ। 136 તેમાં જવાબ આવશે બી। 137 તેમાં જવાબ આવશે બી। 138 તેમાં જવાબ આવશે એ। 139 તેમાં જવાબ આવશે સી, પૃથ્થકરણ પરથી સંયોગીકરણ। 140 તેમાં જવાબ આવશે એ, સ્વ અધ્યયન કાર્ય। મિત્રો એ આપણે જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે મેથ્સ સાયન્સમાં કેટેગરી ડી જે પેપર છે તેનું સોલ્યુશન કરી રહ્યા છીએ। તમારી પાસે એ, બી, સી કે એ કેટેગરીનું પેપર હોય તો તેનો પ્રશ્ન ક્રમાંક અહીં આના કરતાં જુદો આપેલો છે, તે ખાસ જોઈ લેજો। 141 તેમાં જવાબ આવશે એ। 142 તેમાં જવાબ આવશે સી, 50-20। 143 તેમાં જવાબ આવશે બી। 144 તેમાં જવાબ આવશે એ, ચોરસ। 145 તેમાં જવાબ આવશે એ। 147 તેમાં જવાબ આવશે ડી, 45-15 અંશ। 147 તેમાં જવાબ આવશે એ, 2। 148 તેમાં જવાબ આવશે એ। 149 તેમાં જવાબ આવશે સી। 150 તેમાં જવાબ આવશે 1/7 એ। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો ફટાફટ લાઇક પણ કરી દેજો। આગળ આપણે જોઈશું તો 151
તેમાં જવાબ આવશે સી. 152 તેમાં જવાબ આવશે ડી. 153 તેમાં જવાબ આવશે એ સન્સ. 154 તેમાં જવાબ આવશે ડી. 155 તેમાં જવાબ આવશે બી 70 70. 156 તેમાં જવાબ આવશે ડી એ અને બી સત્ય છે, સી અસત્ય છે. 157 તેમાં જવાબ આવશે બી 7 સેન્ટીમીટર. 158 તેમાં જવાબ આવશે સી 15. 116 159 તેમાં જવાબ આવશે એ. 160 તેમાં જવાબ આવશે બી. 161 તેમાં જવાબ આવશે સી. 162 તેમાં જવાબ આવશે બે વાતાવરણીય વક્રી પવન. 163 તેમાં જવાબ આવશે એ. 164 તેમાં જવાબ આવશે ડી 48 જૂલ. 165 તેમાં જવાબ આવશે એ. 166 તેમાં જવાબ આવશે ડી 4. 167 તેમાં જવાબ આવશે સી 3. 168 તેમાં જવાબ આવશે એ. 169 તેમાં જવાબ આવશે સી. 170 તેમાં જવાબ આવશે ડી. 171 તેમાં જવાબ આવશે બી. 172 તેમાં જવાબ આવશે બી. 173 તેમાં જવાબ આવશે સી. વિધાન એ ખોટું છે પરંતુ વિધાન બી સાચું છે. 174 તેમાં જવાબ આવશે એ. 175 તેમાં જવાબ આવશે એ. 173 તેમાં જવાબ આવશે 30 યુનિટ. 177 તેમાં જવાબ આવશે એ. 178 તેમાં જવાબ આવશે બી ડી. 179 તેમાં જવાબ આવશે બી. 180 તેમાં જવાબ આવશે બી. ગતિ ઉર્જા 4 ગણી થાય. 181 તેમાં જવાબ આવે છે ડી. 182 તેમાં જવાબ આવશે સી. 183 તેમાં જવાબ આવશે બી. રેખા વાય અક્ષને સમાંતર છે. 184 તેમાં જવાબ આવશે ડી. 179 185 તેમાં જવાબ આવશે સી 15. 186 તેમાં જવાબ આવશે એ ઈ સી. 187 તેમાં જવાબ આવશે ડી. 120 188 તેમાં જવાબ આવશે એ 6 સેન્ટીમીટર. 189 તેમાં જવાબ આવશે એ. 190 તેમાં જવાબ આવશે એ. 191 તેમાં જવાબ આવશે સી. 192 તેમાં જવાબ આવશે બી. 193 તેમાં જવાબ આવશે ડી. 194 તેમાં જવાબ આવશે બી. 195 તેમાં જવાબ આવશે ડી. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. 196 તેમાં જવાબ આવશે બી 75 197 તેમાં જવાબ આવશે એ. 198 તેમાં જવાબ આવશે એ. 199 તેમાં જવાબ આવશે સી. 200 તેમાં જવાબ આવશે ડી. પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા પણ છે. તો મિત્રો હવે પ્રશ્ન નંબર 1 થી 200 તે પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલના નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.